સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુશ્કી ગામની સીમમાંથી ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડી ટિન્ટોઈ પોલીસે મહત્વપૂર્ણ કામગીરી કરી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક જેડી વાઘેલાના મિલકત સંબંધિત ચોરીઓ અટકાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના અનુસંધાને ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. દરજીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી આધારે કુશ્કીથી ટિન્ટોઈ રોડ ઉપર શંકાસ્પદ મોટરસાઇકલ નંબર GJ09CU1580 સાથે એક ઇસમને રોકી તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન મોટરસાઇકલના કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા ચાલકનું નામ પૂનમચંદ્ર અરવિંદભાઈ ગામેતી, ઉંમર વર્ષે 20, રહે ઘાંટીફળા, કનબઈ, તાલુકો ખેરવાડા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું। વધુ પૂછપરછમાં તેણે અંદાજે 10 દિવસ પહેલાં ઈડર નજીક વડિયાવીર ગામેથી મોટરસાઇકલ ચોરી કર્યાનું સ્વીકાર્યું। આ રીતે ટિન્ટોઈ પોલીસે ઈડર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 303(2) મુજબનો અનડિટેક્ટ વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે।